નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ પ્રથમ સામયિક કસોટી 2024 વિભાગ એ વૈકલ્પિક પ્રશ્ન. સવાલ નંબર 1. દેશની તમામ પ્રકારની બેંકને સૂચનાઓ આપવાનું અને નિયંત્રણ રાખવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? જવાબ આવશે રિઝર્વ બેંક. બીજું, બેંક સાથેના પત્ર વ્યવહારમાં નીચેની કઈ બાબતોનો ઉલ્લેખ થતો હોય ત્યારે પત્રની ગોપનીયતા જળવાય તે જરૂરી છે? જવાબ આવે બી, નાણાકીય. વ્યાપારી સંસ્થા પેઢીમાં કાયદાકીય કે બંધારણીય અથવા કાર્યાલયની માળખાગત બાબતો અંગેની કર્મચારીઓને જાણ કરવા કયો પત્ર લખાય છે? સી, નોટિસ. નિયુક્તિના પત્રમાં અંતમાં શું પાઠવવામાં આવે છે? એ, શુભેચ્છા. ઈસીએસનું પૂરું નામ શું છે? ડી, ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ. આરટીજીએસ માટે જે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તેની બેંકનો કયો નંબર આપવો પડે છે? ડી, આઈએફએસસી. કયા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે? બી, વિજ્ઞાપન પત્ર. 8. શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહે છે? બી, શેર સોંપણી. 9. ડિબેન્ચર એટલે? બી, ઉછીની મૂડી. 10. કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચેના કરારને શું કહે છે? એ, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. 11. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલક હોવા જોઈએ? સી, 3. 12. એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી જાહેર કંપનીમાં સંચાલક બની શકે છે? એ, 10. 13 નંબર. પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને કેટલું મહેનતાણું ચૂકવી શકાય છે? બી, ચોખ્ખા નફાના 5%. 14 નંબર. સદ્ધરતાનું જાહેરનામું કોણ તૈયાર કરે છે? એ, સંચાલકો. કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીએ કઈ સભા બોલાવવી ફરજિયાત છે? બી, કાયદેસરની પ્રાથમિક સભા. 16 નંબર. જાહેર કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા થાય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય? એ, 7થી ઓછી. 17 નંબર. 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? એ, 1 માસ. નંબર 18. ડિબેન્ચર ધારક એ કંપનીનો કોણ છે? એ, લેણદાર. કયો પત્ર કોઈ એક કર્મચારીને નહીં પણ કર્મચારીના સમૂહ જૂથને સંબોધીને લખાય છે? એ, પરિપત્ર. નંબર 20. બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગે લખાતા પત્રને કેવા પ્રકારનો પત્ર કહી શકાય? એ, વિનંતી પત્ર.